નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 5 માર્ચ અને વાર થયો છે ગુરુવાર। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી નવી સિસ્ટમોનું તીવ્ર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ તોફાની, ખૂંખાર, મજબૂત નવી સિસ્ટમોની અસરોને લઈને ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને જાણી લેજો કે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને મિત્રો 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત યુસી સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ હવે પછી બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમોને લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હવે પછી વરસાદી સિસ્ટમ દિશા બદલીને ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી જોવા મળી છે। જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ બંગાળની ખાડીમાં મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની અવરજવરો બંગાળની ખાડીના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે અરબી સમુદ્રના પણ દરિયાની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન સક્રિય થવાને લઈને માવઠાની ભયંકર અસરો, દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની તોફાની અસરોને જોતા અરબી સમુદ્રના પવનો હવે પછી પોતાની દિશા ફંટાવીને કદાચ ગુજરાત, મદુરાઈ સાથે મુંબઈના ક્ષેત્રની અંદર દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ભેજયુક્ત પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રમાં અરબી સમુદ્રના દરિયાની અંદર અનેક પ્રકારની હાઈ પ્રેશર સિસ્ટમ, નવી લો પ્રેશર સિસ્ટમ તોફાની દબાણ દર્શાવતી જોવા મળી છે। ખાસ જાણી લેજો કે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર વધી રહેલા તોફાનને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના પણ ક્ષેત્રની અંદર ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને નવી યુસીએસ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી યુસીએસ સિસ્ટમને લઈને મજબૂત ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે। તેની સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર ભેજયુક્ત પવનો આગળ વધતા અને હવે પછી ગુજરાતના હવામાનની અંદર અસરો દર્શાવશે। ગુજરાતના તટીય વિસ્તારમાં સક્રિય બનતા નવા અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં વાતાવરણમાં મોટા ફેરફારોને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો મિત્રો, પાકિસ્તાનના વિસ્તારથી લઈને નવી હાઈ પ્રેશર સિસ્ટમ ભયંકર અસરો દર્શાવશે અને કચ્છના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના તટીય વિસ્તારની અંદર હવે પછી ભયંકર તોફાની અસરો દર્શાવવામાં આવશે અને ઓમાનના તટીય વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ઠંડા અને ભેજયુક્ત પવનો દિશા બદલીને મોટો વળાંક લેશે અને ગુજરાતના વિસ્તારોની અંદર તોફાન મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે અને અત્યારે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવશે અને હવે સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર મિત્રો અંદાજે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ખાસ જાણી લેજો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી એક સાથે ત્રણ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે, જેમાં મિત્રો વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી, ગુજરાત રાજ્યની અંદર હાડ થીજાવતી ઠંડી, ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે। ઉકળાટની સાથે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન પણ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં રાત્રે અને સાંજે વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારોની અંદર હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે અને હવે પછી અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો, સ્ટોફ લાઇનો
મજબૂત ઘેરાવાની અસરોને લઈને ગુજરાતમાં ધીમે ધીમે અસરો દર્શાવતી જોવા મળી રહી છે. અત્યારે કચ્છના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. અને હાલ આમ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 48થી લઈને મિત્રો 72 કલાકની અંદર વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. અને મિત્રો ગુજરાતના જાણીતા આગાહીકારક રમણીકભાઈ વામજાની આગાહી પ્રમાણે વર્ષ 2026નું ચોમાસું કંઈક નવું જોવા મળવાનું છે. હા દર્શક મિત્રો, હોળીની ઝાડ ઉપરથી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં વર્ષ 2026ના ચોમાસાનું આગોતરું એધાણ ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે. આ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના દરમિયાન અનેક વિસ્તારની અંદર ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ જોવા મળવાનો છે. ખાસ તો એ પણ બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબી સમુદ્રની અંદર નવા વાવાઝોડા પણ બનશે અને ગુજરાતને અસર કરશે. મિત્રો જુદા જુદા વિસ્તારોની અંદર નવા વાવાઝોડાની તીવ્ર અસરો પણ દર્શાવવામાં આવી શકે છે. અને ઠેર ઠેર વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમનું દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર હવે પછી ફરી એકવાર વાતાવરણમાં મોટા ભાગે અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળવાનું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાતમાં કોઈક ભાગોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો, તો ખાસ કે વાવાઝોડા અને વરસાદની આગાહી પણ અને ચોમાસાની આગોતરી આગાહી પણ કરવામાં આવી રહી છે. અને બદલાતા હવામાનને જોતા મિત્રો એવું પણ ગણી શકાય કે ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે. રાજસ્થાનના વિસ્તારોમાં, જોધપુરના વિસ્તારોમાં પણ અત્યારે ભયંકર ભેજના પ્રમાણની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના વિસ્તાર, પહાડી વિસ્તારોમાં હજુ પણ શિયાળાની વિદાય બાદ ઠંડી અને ખાસ કે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના કચ્છના વિસ્તારમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી. આ સાથે મિત્રો ઓમાનના જે તટીય વિસ્તારો છે, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સક્રિય બનતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને તમે જોઈ શકો છો તમામ વિસ્તારની અંદર ભયંકર બરફવર્ષાનો માહોલ જોવા મળવાનો છે. હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને એમની દિશાઓને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા લાવશે અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે. જોકે ગુજરાતના હવામાનની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર પણ મિત્રો કદાચ 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ કંઈક નવા જૂની વાળું જોવા મળવાનું છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર મોટા સમયના વિરામ લીધા બાદ ભાવનગર છે, અલંગ છે, મહુવાના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનોની અસરો જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની અસરો જોવા મળી છે. ભરૂચ, રાજુલા, આ સાથે નર્મદા, સુરતના વિસ્તારોની અંદર અસરો દર્શાવવામાં આવી રહી છે. ખાસ તમે જોઈ શકો છો આમ તો લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતની અંદર એકસાથે 3 ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાત રાજ્યની અંદર ચારેય દિશાઓમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોને લઈને હવે પછી વાતાવરણમાં કંઈક નવા જૂની રોગચાળો પણ ફેલાઈ શકે છે. મિત્રો ખાસ કે હવે ગુજરાતમાં જે વહેલી સવાર દરમિયાન ઠંડી જોવા મળી છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કોઈ બંગાળની ખાડીના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમો તોફાની અસરો દર્શાવતી જોવા મળી છે. આ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે એ આ રીતે મિત્રો ઇન્ફિનિટીના આકાર લેતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો ખાસ તમે જોઈ શકો છો આ રીતે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બંને જગ્યાએ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવશે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર, કાશ્મીરના ક્ષેત્રની અંદર, હિમાલયના વિસ્તારની અંદર પણ ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફવર્ષા, ઠંડી જેવો માહોલ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હિમવર્ષાનું પ્રમાણ પણ જોવા મળવાનું છે. ખાસ જાણી લેજો કે અહીં તમે સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી રહ્યા છીએ. બે ઓફ બંગાળની અંદર દરિયામાં સતત સિસ્ટમોની અવરજવરો વધતી જોવા મળી છે. પરેડ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર સક્રિય બનતી ઊંડાણવાળા વિસ્તારોમાં અંદાજે મિત્રો
1.5 કિલોમીટરથી લઈને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જેમ જેમ સિસ્ટમોની અસરો તીવ્ર બનતી જશે તેમ તેમ અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળશે. મિત્રો, હાલ માલદીવના વિસ્તારો છે એ સાથે અનેક વિસ્તારની અંદર UCA સિસ્ટમની અસરો જોવા મળશે અને અંદાજે 900 મીટરના ક્ષેત્રની અંદર તોફાન અત્યારે બનતું હોય અને તમે જોઈ શકો છો આ જે વરસાદી સિસ્ટમો બની છે એ પોતાની દિશા ફંટાવશે તો કદાચ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળવાની છે અને તટીય ક્ષેત્રની અંદર પણ મિત્રો 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ કંઈક નવા જૂની માટે નવી ચેતવણી દર્શાવવામાં આવી છે, નવી આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. દરિયાની અંદર બની રહેલી સિસ્ટમોની અસરો જેમ કે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તાર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર અસરો દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમો જો મિત્રો મોટો વળાંક લેશે તો ગુજરાતના વાતાવરણમાં પણ કંઈક નવા જૂની થવાને લઈને પણ નવી આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવશે. અને મિત્રો બદલાતા હવામાનના કારણે ગુજરાતમાં હવે બપોરના સમયગાળા દરમિયાન અને 8 તારીખ બાદ મિત્રો તમે જોઈ શકો છો લાંબા સમયના વિરામ લીધા બાદ આ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર પણ હિન્દ મહાસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો આકાર લેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. મિત્રો અત્યારે માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં શિયાળાની વિદાય થતી હોય છે અને ઉનાળાનું આગમન અને તાપમાનની અંદર ભારે વધારો થતો હોય છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હજુ ગુજરાતમાં વધવાનું છે, તાપમાનની અંદર ભારે વધારો થશે. એ પહેલાં મિત્રો અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન કચ્છના વાતાવરણની અંદર ઠંડકવાળું વાતાવરણ જોવા મળ્યું છે. બાકી તો તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધવા લાગતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને જે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર જે વાવાઝોડું બનવા જશે આ માર્ચ મહિના દરમિયાન ત્યારે કંઈક નવા જૂની થવાને લઈને ફરી એકવાર કદાચ એપ્રિલ મહિનામાં પણ વાવાઝોડાની અસરો દર્શાવવામાં આવશે. ભયંકર વાવાઝોડું બની રહ્યું છે. વરસાદી મોડલો તમે જોઈ શકો છો. વરસાદી મોડલો અને વાવાઝોડાના ઘેરાવાને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર અસરો દર્શાવવામાં આવશે. અને મિત્રો સિસ્ટમનો પટ્ટો પણ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અને આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો પહાડી વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કંઈક નવા જૂની થવાને લઈને નવી નવી આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે મિત્રો આ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે એટલે કે પહાડી વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાશે. આ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાની સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં પણ કંઈક નવા જૂની જોવા મળશે. કારણ કે ગુજરાતમાં હવે શિયાળાની વિદાય અને ખાસ કે ઉનાળાના આગમન પહેલાં કંઈક નવા જૂની જેવું વાતાવરણ જોવા મળશે. કદાચ મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવનારા 3 થી લઈને 5 દિવસની અંદર કોઈક ભાગમાં વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અથવા તો શિયાળાની વિધિવત રીતે વિદાય થતી જોવા મળવાની છે. ઉનાળાનું આગમન થશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જે રીતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. કોઈક ભાગમાં અત્યારે 30થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે. અને આમ બદલાતા હવામાનને લઈને જ્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે કે ખાસ કે જે આ બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં જે બનતી વરસાદી સિસ્ટમો છે એ મોટો વળાંક લેશે તો કદાચ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર એ વરસાદી સિસ્ટમની અસરો વધશે. ત્યાંથી મિત્રો હિન્દ મહાસાગરના વિસ્તારો સુધી લંબાયેલી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. અત્યારે એકસાથે 3 નવી સિસ્ટમો બનતી જોવા મળી છે. અને હાલ સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વરસાદી સિસ્ટમનું આગમન. આમ તો ચોમાસાના આગમનને લઈને મિત્રો 7 તારીખે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર, ગુજરાતના ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર, જામનગરના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનો અને વાતાવરણમાં અસ્થિરતા. ગુજરાતના વિસ્તારો તરફ પણ ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. અને જેમ જેમ સિસ્ટમોની અસરો તીવ્ર બનતી જશે તેમ તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો જોવા મળશે. સાથે સાથે હવે
હવે પછી માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે। મિત્રો ખાસ જાણી લેજો કે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તારની અંદર હવે પછી વરસાદને લઈને કેવું હવામાન જોવા મળવાનું છે, શું અત્યારે આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો સક્રિય બનતી અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ કે જે પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને કયા કયા ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળવાની છે। અને અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બની રહેલું હવાનું હળવું દબાણ હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે, શું મિત્રો એ દિશા ફંટાવશે। આ સાથે તમે જોઈ શકો છો સક્રિય બનતા મિની વાવાઝોડાની અસરો દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાત, આ સાથે પૂર્વીય ભારતના વિસ્તારો તમે જોઈ શકો છો। ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમનો વિસ્તારો છે, તમે જોઈ શકો છો આજે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે ત્યાં વાદળી વાતાવરણ માવઠાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો જે આગાહી પણ પ્રમાણે જો માહિતી મેળવીએ તો તમે જાણી શકો છો કે ખાસ કે પશ્ચિમી વિસ્તારમાંથી પશ્ચિમી દેશોમાંથી ફૂંકાતા પવનો ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર કરતા હોય છે, ઓચિંતાના પલટા વાતાવરણમાં આવતા હોય છે। એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। અત્યારે તીવ્ર હલચલો ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ઉકળતી ગરમી જોવા મળી છે। અને વાતાવરણની અંદર આવી રહેલા મોટા ફેરફારો અને હવે પછી કમોસમી વરસાદને લઈને ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે જોવા મળી રહ્યા છે। ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે, તમામ વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પાયે બદલાતું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને જેમ જેમ સિસ્ટમ દરિયાઈના માધ્યમ થકી પોતાની દિશા બદલીને ભારત દેશના વિસ્તારો અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ગતિ કરતી જોવા મળશે, એમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાતમાં અસરો દર્શાવવામાં આવી રહી છે। તમામ ક્ષેત્રની અંદર હવે પછી વાતાવરણમાં મોટાભાગે અસ્થિરતા જોવા મળશે। ગુજરાતની અંદર માવઠાનું જોર પણ વધવા લાગ્યું હોય અને તાજી લેટેસ્ટ આગાહી પણ કરવામાં આવી રહી છે। હાલ વધી રહેલી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર કેવું હલચલ જોવા મળવાનું છે એમને લઈને મિત્રો ખાસ કે આગાહી પણ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો એ તે જાણી શકો કે હિન્દ મહાસાગરના આ દરિયાની અંદર સક્રિય બનતી મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગામી 5 થી લઈને 7 દિવસની અંદર ભયંકર ખૂંખાર સ્વરૂપ ધારણ કરશે અને બદલાતા હવામાનને લઈને ધીમે ધીમે મધ્ય પૂર્વ ગુજરાતને અસર કરશે। સાથે સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો। ખાસ તમે જણાવી દેજો કે તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, શું મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં વરસાદની કોઈ આગાહી છે, શું મિત્રો ત્યાં વરસાદી ઝાપટા જોવા મળ્યા, વહેલી સવાર દરમિયાન કેવો